આ બંને માસૂમ ભૂલકાઓના વીર પિતાએ દેશની રક્ષા કરતા કરતા શહાદત વહોરી. અમરેલીના લાઠીના ધામેલ ગામના શહીદ વીર મેહુલભાઈ ભરવાડ માત્ર 28 વર્ષની નાની વયે કાશ્મીરમાં દેશની સેવા કરતા કરતા શહીદ થયા. તેમના પાર્થિવ દેહને આજે વતન ધામેલ લાવવામાં આવતા આખો પંથક હિબકે ચડ્યો. મોટી સંખ્યામાં લોકોના ટોળા મેહુલભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ઉમટી પડ્યા. શહીદ વીરના પાર્થિવ દેહને પ્રથમ દામનગરની MC મહેતા હાઈસ્કૂલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રખાયો હતો, જેના બાદ દામનગરથી ધામેલ સુધી શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. શહીદ મેહુલભાઈના પરિવારજનો અને ગ્રામજનોએ ભારે હૈયે તેમના અંતિમ દર્શન કર્યા. શહીદ વીર મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર આપીને પૂર્ણ સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી. બે માસૂમ ભૂલકાએ પિતાની છત્રછાયા, એક પરિવારે જુવાન જોત દીકરો અને દેશે એક વીર સપૂત ખોઈ દેતા સમગ્ર વિસ્તાર શોકમાં ડૂબી ગયો. શહીદ મેહુલભાઈ અમર રહો અને ભારત માતા કી જયના નારા વચ્ચે મેહુલભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો.